મારા વાલા પ્રિયો, ઈશુના નામથી હું શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે ખુશ છો? શું તમે આનંદિત છો? જો ઈશુ સાથે હોય તો હંમેશા આનંદ રહે છે. તેથી જ પ્રભુ ઈશુ ખ્રિસ્ત આપણને તે સારો અનુભવ થાય તે માટે આપણી સાથે વાત કરે છે. જો તમે દરરોજ ઈસુ સાથે ચાલો તો તમે હંમેશા સુરક્ષિત અને આશીર્વાદિત રહી શકો છો. શું વ્યક્તિગત રીતે તમે બાઇબલ વાંચ્યું, પ્રાર્થના કરી? શું તમે પ્રભુ સાથે એકલા ચાલો છો, વાત કરી છે? શું હું ઈસુ સાથે ચાલવું જોઈ રહ્યો નથી? એ 3-4 મિનિટ જ છે ને? શું આટલું પૂરતું છે? સવારે વહેલા ઉઠીને ઓછામાં ઓછો 1 કલાક પરમેશ્વર સાથે તમે તેમના ચરણોમાં બેસો. તેમના ચરણોમાં બેસીને વચન વાંચવું જોઈએ. મનન કરો, તમારા હૃદયને તેમના માટે ખુલ્લા મૂકો. જો તમે વહેલી સવારનો સમય તેમને આપી શકો તો પ્રભુ તમારી સાથે હોવાની હાજરી તે તમે આખા દિવસભર અનુભવી શકો છો. તમારે ક્યારેય તેમની હાજરી ગુમાવવી ન જોઈએ, ઠીક છે? કેટલાક લોકો તેમના આશીર્વાદ ગુમાવે છે. તેઓ ખૂબ આશીર્વાદિત થતા હોય છે પણ અચાનક બધું ગુમાવી દેશે. શું તમે જોયું છે? મેં જોયું છે. લગભગ 20 થી 30 વર્ષ સુધી કમાયા અને બચાવ્યા હોત, અચાનક એક બીમારી, એક અઠવાડિયામાં તેમણે બચાવેલા જે લાખો પૈસા છે તે જતા રહેશે. બસ આટલું જ. એક જ દિવસમાં કંઈક એવું નુકસાન થશે કે તેમની બધી બચત તે જતી રહેશે. મેં એવા લોકોને જોયા છે જેમણે તેમના આશીર્વાદ ગુમાવ્યા છે, દુઃખ સહન કર્યું. શું તમે આમ સંઘર્ષ કરો છો? પ્રભુનું વચન શું કહે છે જાણો છો? નીતિ વચનો 10મો અધ્યાય તેની 6ઠી કલમ. સદાચારીના માથા ઉપર આશીર્વાદ ઉતરે છે. આશીર્વાદ આવતા જતા રહે છે. આવી રીતે ઘણા બધા લોકો તે વિચારતા હોય છે. આપણે ખૂબ આશીર્વાદિત હતા પરંતુ અચાનક બધું જ ખોવાઈ ગયું છે આમ વિચારશે. ઘણા લોકો આમ કહેશે તે આવતાની સાથે અદૃશ્ય થઈ જાય છે, તે રહેતું જ નથી. આશીર્વાદ જે છે તે ટકતું જ નથી. શું આવી રીતે સંઘર્ષ કરો છો? પ્રમોશન તો આવી રહ્યું છે પણ જતું રહે છે. સફળતા તે આવી રહી છે પરંતુ નિષ્ફળ થઈ જાય છે. અમે વ્યવસાયમાં ઘણું મેળવીએ છીએ પરંતુ એક દિવસમાં બધું ગુમાવીએ છીએ. તેથી જે આશીર્વાદ છે તે ટકતો નથી. તમારામાં ઘણા લોકો આ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે. તમારા ઘરની અંદર, પરિવારની અંદર આશીર્વાદ તે રહેવા જોઈએ. પ્રભુ તેના માટે માર્ગ આપી રહ્યા છે કે સદાચારી ઉપર સદા આશીર્વાદ ઉતરે છે. તમારે સદાચારી બનવું જોઈએ, ન્યાયી બનવું જોઈએ, તો પછી જ આશીર્વાદ તમારા માથા પર ઉતરશે. જો તમે અન્યાયી વર્તન કરશો તો આશીર્વાદ રહેશે નહીં. જો તમે અન્યાયી આવક અથવા અન્યાયી રીતે વર્તન કરો છો, અન્યાયી રીતે તમે વાતો કરતા હોવ છો, ન્યાય ન રહેવાની નિષ્ફળતા તમારા આશીર્વાદને અસર કરે છે. શા માટે? કેમ કે પ્રભુ ન્યાયી છે. તે એક ન્યાયી પરમેશ્વર છે અને ન્યાયી ન્યાયાધીશ છે, આવી રીતે બાઇબલ કહે છે. તેથી તે આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે? આપણે પણ ન્યાયી બનવું જોઈએ. તમારે અધર્મી કાર્યો ન કરવા જોઈએ, આમ પ્રભુ કહે છે. તેથી જેઓ ન્યાયી છે અને સાચા માર્ગે ચાલે છે તેમના જીવનમાં પ્રભુ આશીર્વાદ આપે છે. નહીંતર એવું લાગશે કે આશીર્વાદ આવી રહ્યા છે. લાંચ લેનારાઓનો વિચાર કરો. તેઓ લોકો ઘર ખરીદે છે, કાર પણ ખરીદે છે, આરામથી જીવશે. દરેક વ્યક્તિ વિચારશે આશીર્વાદિત છે પરંતુ એક સમસ્યા આવે તો બધું જ બંધ થઈ જશે. તમે જોયું છે ઘણા ધનવાન માણસો આ રીતે ભારતને છોડી રહ્યા છે. તમે તે વિશે વિચાર કરીને જુઓ. તેઓ પોતાનું બધું માન ગુમાવી દે છે, ગૌરવ ગુમાવી દે છે. પરદેશમાં આશ્રય લીધા પછી પણ તેઓ ભારત પાછા આવી શકતા નથી, પીડાય છે અને અહીંની જે કોર્ટ છે તેમની બધી સંપત્તિનું હરાજી કરી દેતા હોય છે. અન્યાય. તેવી જ રીતે જો તમે રાજકારણી છો અથવા પ્રભુના સેવક છો અથવા કોઈ વેપારી છો કે વ્યવસાય કરતા હોવ, ગમે તે હોય, તમારે ન્યાય રીતે વર્તવું જોઈએ. ન્યાય પરમેશ્વર દરેક વસ્તુ ઉપર નજર રાખે છે અને તેથી જીવનમાં આજે પણ ન્યાય રીતે ચાલવા માટે પોતાને પ્રતિબદ્ધ કરો. ન્યાય રીતે ચાલવાની તમે ઈચ્છા પણ રાખો. પરમેશ્વર ન્યાય રીતે ચાલવામાં મદદ કરશે એવી રીતે તમે કહો. આ દુનિયામાં ન્યાય રીતે જીવન કેવી રીતે જીવવું? ઉચ્ચ અધિકારીઓ મને ન્યાય બનવા બિલકુલ દેતા નથી. સંજોગો પણ મને બિલકુલ ન્યાય બનવા દેતી નથી. શું કરવું? શું ખરેખર તમે ન્યાય રીતે ચાલવા માંગો છો તો કેવળ પ્રતિબદ્ધ થાઓ તે પૂરતું છે. ભલે ક્યારેક પરિસ્થિતિઓ
તે આપણી વિરુદ્ધમાં આવશે. પ્રભુ સહાય કરશે. જે પરમેશ્વર છે તે હૃદયને જોશે અને ઉન્નત કરશે. તે તમને સન્માનિત કરશે અને પરિસ્થિતિમાંથી જલ્દી બહાર કાઢશે. તેથી હે પ્રભુ, હું ન્યાય રીતે ચાલવા માંગુ છું. કૃપા કરીને મને મદદ કરો. આવી રીતે કહો. પછી તમારા જીવનમાં આશીર્વાદ રહેશે. પ્રાર્થના કરીશું. હે પ્રભુ, હું ન્યાય રીતે ચાલવા માંગુ છું. હું જે પણ કરું છું તે ન્યાય રહેવું જોઈએ. હું તમારી જેમ ન્યાય રીતે ચાલવા માટે પ્રતિબદ્ધ થાઉં છું. તમે મને મદદ કરો. તમે મને કૃપા આપો. મને દરેક અન્યાયી કાર્યો કરવાથી તમે બચાવી રાખો પ્રભુ. આ પુત્ર આવી પ્રાર્થના કરે છે. આ પુત્રી આવી રીતે પ્રાર્થના કરે છે. પિતા, તેમને તમે મદદ કરો અને આજથી તમારા આશીર્વાદ તેમના જીવનમાં તમે રહેવા દો. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન. આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.